સાવરકુંડલા મામલતદાર કચેરી ખાતે આવેલ જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કરતા ધારાસભ્ય મહેશ કસવાલા સાવરકુંડલામાં મામલતદાર ખાતે એસટીબીટી શાખા કે જેમાં એકદમ નવીનીકરણ કરીને આજે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાના વરદસ્તી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં મામલતદાર જીતેન્દ્ર પંડ્યા, મિતેશભાઈ ધોરાજીયા તેમજ નાયબ મામલતદાર શૈલેષભાઈ તેમજ તાલુકા પંચાયતના ટીડીઓ જિગ્નેશભાઈ વાઘાણી તથા સમગ્ર સ્ટાફ ગણ તેમજ સાથે પૂર્વ ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવત તેમજ રાજુભાઈ નાગેચા, પરાગભાઈ ત્રિવેદી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. જે ગુજરાતી સાથે યોગેશ સુનરકટ, સાવરકુંડલા. તારીખ 25/7/2025 શ્રાવણ મહિનાના પહેલા દિવસે સાવરકુંડલા મામલતદાર કચેરી ખાતે આવેલ એટીવીટી કે જેને રિનોવેશન કરી અને માન્ય ધારાસભ્ય શ્રી મહેશ કસવાલા સાહેબ સાથે આજે એમના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. પબ્લિકને સુખાકારી વધે, બેસવાની સગવડતા વધે, એ લોકોને ટોયલેટ બાથરૂમની સગવડતા વધે એટલા માટે તમામ સગવડતા પૂરી પાડવામાં આવી છે. લોકો એનો પૂરો બહોળો લાભ લે અને બીજી પણ એક વિનંતી છે કે આવનારી પ્રજા પણ એની સ્વચ્છતા જાળવે અને લોકોને મદદરૂપ થાય એવી અમે અપેક્ષા રાખી છે. જય હિન્દ. આજરોજ 25/7/2025 શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે સાવરકુંડલા મામલતદાર કચેરી ખાતે લોકોપયુક્ત સેવાઓ માટે જનસેવા કેન્દ્રની નવીનીકરણ સાથે માનનીય ધારાસભ્યશ્રીના હસ્તે અન્ય પદાધિકારીઓ અને આગેવાનોની હાજરીમાં ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ત્યારે લોકોને સરળતાથી સેવાઓનો લાભ મળી શકે તે માટે તમામ સુવિધાઓથી સજ્જ નવું જનસેવા કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ત્યારે તાલુકાની સૌ જનતાને આ સુવિધાઓનો લાભ લેવા માટે આહ્વાન કરીએ છીએ અને સાથે સાથે અપીલ પણ કરીએ છીએ કે આવનારી પ્રજા અત્રે શિસ્તબદ્ધ અને સ્વચ્છતાનો ખાસ આગ્રહ રાખી અને સેવાઓનો લાભ લે એવી જ સૌને અપીલ છે અને બધાને અભિનંદન પાઠવું છે.